રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે ત્યારે આજે નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ગાજવીજ સાથે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે આગામી 5 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. તેમજ રાજ્યમાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં હાલ લો પ્રેશર, એફશોર્ટ ટ્રફ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા અમદાવાદમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે ગાંધીનગરમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 26 ઓગસ્ટે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે 27 ઓગસ્ટે આણંદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છમાં વરસાદ રહેવાની સંભાવનાઓ છે. 28 ઓગસ્ટે આણંદ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદ થઈ શકે. જામનગર, પોરબંદર, મોરબી, કચ્છ, દેવભૂમિ, દ્વારકામાં વરસાદ પડશે. 29 ઓગસ્ટે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને મોરબીમાં પણ વરસાદ થઈ શકે. દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે. 30 ઓગસ્ટે બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવનાઓ છે. આ બાજુ પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. હવે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કેટલો વરસાદ ક્યાં થઈ શકે છે તે જોઈએ તો ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની જે સંભાવનાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે અમદાવાદ છે, હિંમતનગર છે, મહેસાણા છે, આ તમામ જગ્યાએ વરસાદ છે તે થઈ શકે છે. ખાસ કરીને સુરત ખાતે વરસાદ, વલસાડમાં, નવસારીમાં વરસાદની સંભાવનાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગો છે ત્યાં ભારે વરસાદની આગાહી એટલે કે રેડ એલર્ટ છે તે અહીંયા આપવામાં આવ્યું છે. ભરૂચમાં પણ ખાસ કરીને અહીંયા જે તાપમાન છે તે પણ અહીંયા જોવામાં આવી રહ્યું છે, એટલે કે 10.2 મિલીમીટર જેટલો વરસાદ છે તે અહીંયા નોંધાઈ શકે છે. 10 ઇંચ જેટલો વરસાદ પણ અહીંયા ભરૂચમાં ખાબકી શકે છે તેવી સંભાવનાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે વિંડીના માધ્યમથી. હવે આગામી 5 દિવસ છે તે ભારે રહેવાના છે ગુજરાત માટે. 30 થી 40 કિલોમીટરની પ્રતિ કલાકે આ પવન છે તે ફૂંકાવાનો છે. દક્ષિણ ગુજરાતની સૌપ્રથમ વાત કરી લઈએ કે જ્યાં સુરત છે, વલસાડ છે, નવસારી છે અને ભરૂચમાં આ પ્રકારનો માહોલ છે તે અહીંયા જોવા મળશે. વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે અહીંયા પણ એવો ખાસો એવો વરસાદ છે તે જોવા મળી શકે છે. અમદાવાદમાં ગઈકાલથી જે પ્રકારનું વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, એટલે કે એવું પણ કહી શકાય કે આગામી 5 દિવસ સુધી હજી પણ ભારેથી અતિભારે વરસાદ અમદાવાદમાં વરસી શકે છે. સાથે સાથે ઉત્તર ગુજરાતમાં જે ગાંધીનગર પણ આવે છે તેમાં પણ આગામી 3 દિવસ ગાંધીનગર માટે ભારે કહી શકાય, કારણ કે આ તમામ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ છે, સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે. પાલનપુર એટલે કે બનાસકાંઠા ખાતે પણ આ પ્રકારનો માહોલ છે ત્યાં જોવા મળી રહ્યો છે. વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે થરાદમાં, પાલનપુરમાં, મહેસાણા છે, હિંમતનગર છે, અમદાવાદ છે, વિરમગામ છે, તે તમામ જગ્યાએ વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે. સાથે સાથે સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા પણ ભારે વરસાદ આવી શકે છે, અતિભારે વરસાદ છે તે આવી શકે છે. ખાસ કરીને અહીંયા જૂનાગઢ છે, પોરબંદર છે, વેરાવળમાં પણ વરસાદી માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને અહીંયા પણ તે પ્રકારની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે છે તે રહી શકે છે, કારણ કે મોસમ છે તે બદલાઈ રહ્યું છે. એક સાથે 3 સિસ્ટમ છે તે સક્રિય જોવા મળી રહી છે અને તેને જ કારણે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. એક બાજુ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી 5 દિવસ જે વરસાદ વરસી શકે છે તેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. એટલે કે વિંડીના માધ્યમથી પણ એ જ બતાવવામાં આવી રહ્યું છે. દ્વારકાના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં 28 ડિગ્રી તાપમાન છે તે અહીંયા બતાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આ તાપમાન છે તે હજી પણ નીચું જઈ શકે છે. આપણે 27 તારીખની વાત કરીએ, વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે ક્યાં ક્યાં હજી પણ વરસાદી માહોલ છે તો અહીંયા બની શકે છે. પોરબંદર છે ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાત
કરીએ તો રાજકોટ, જૂનાગઢ અને ગોંડલમાં પણ આ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અમરેલીમાં ખાસ કરીને રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા જોવા મળી રહ્યું છે કે 25 સેલ્સિયસ ડિગ્રી જે તાપમાન છે તે બતાવી રહ્યું છે. આગામી સમયમાં હજી પણ જે તાપમાનનો પારો છે તે ગગડે તેવી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. ગાંધીધામ, કચ્છ છે તે તમામ જગ્યાએ પણ વરસાદની સંભાવના છે તે જોવા મળી રહી છે. જામનગરમાં પણ સારો એવો માહોલ છે, વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. દ્વારકામાં પણ વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે કે લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી શકે છે અને અહીંયા તમામ જગ્યાએ હવે આ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ઉનામાં પણ જે આ વરસાદી માહોલ છે તે જોવા મળશે. ભાવનગરમાં હાલ તો અત્યારે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે અત્યારે 27 ડિગ્રી તાપમાન છે તે અહીંયા વિંડીના માધ્યમથી દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે હજી પણ તાપમાનનો પારો ગગડી શકે છે. 20 થી 30 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન છે તે ફૂંકાઈ શકે છે. બોટાદમાં પણ વરસાદી માહોલ, સુરેન્દ્રનગર છે, જસદણ છે, આ તમામ જગ્યાએ એટલે કે કહી શકાય કે સૌથી વધુ મહત્વની આગાહી છે તે કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં અતિ ભારે વરસાદ કે જ્યાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. એક સાથે ત્રણ સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે તે સર્જાયો છે. બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને તેને જ કારણે જે માર્ગ છે તે મધ્યપ્રદેશનો અને ગુજરાતનો માર્ગ આ વરસાદ છે તે પકડી રહ્યો છે અને તેને જ કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ છે તે સક્રિય જોવા મળી રહી છે. અમદાવાદમાં 5 દિવસ વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતની સમગ્ર વાત કરીએ કે જ્યાં ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, પાલનપુર આ તમામ જિલ્લાઓનો છે તે સમાવેશ થાય છે અને આ તમામ જગ્યાએ આગામી 5 દિવસ સુધી વરસાદ છે તે થઈ શકે છે. ગાંધીનગરમાં આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત છે, વલસાડ છે અને ભરૂચ છે. ભરૂચમાં પણ આ પ્રકારની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 5 દિવસ અને ગાંધીનગરમાં 3 દિવસ સુધી આ તમામ સિસ્ટમ છે તે બની રહેશે. સુરેન્દ્રનગરમાં પણ આ પ્રકારનો જે માહોલ છે તે આપને વિંડીના માધ્યમથી હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે અત્યારે આ 24 ડિગ્રી સેલ્સિયસ જે તાપમાન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે કે અહીંયા પણ એ પ્રકારનો માહોલ છે તે અહીંયા જોવા છે તે મળી શકે છે. મોરબી ખાતે પણ એ પ્રકારનો માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે કે જ્યાં ધોધમાર વરસાદ, અતિ ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે પાક છે વરસાદ લાંબા વિરામ બાદ આવ્યો છે અને ત્યારબાદ તેમના પાકોને હવે નવું જીવનદાન છે તે પણ મળી શકે છે. માછીમારોને પરંતુ અહીંયા દરિયો ન ખેડવા માટેની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. ત્રણ સિસ્ટમ છે તે એક સાથે સક્રિય થવાને કારણે સમગ્ર જિલ્લામાં, સમગ્ર રાજ્યમાં છે તે પૂરની સ્થિતિનું પણ નિર્માણ થાય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. શાપર અને વેરાવળમાં પણ અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિંડીના માધ્યમથી કે ત્યાં પણ સારો એવો વરસાદ છે તે થઈ શકે છે. જેતપુર, ઉપલેટા આ તમામ જગ્યાએ વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. જૂનાગઢ છે, કેશોદ છે, માંગરોળ છે અને ત્યાં પણ આ વરસાદી માહોલ. પોરબંદરમાં પણ સારો એવો વરસાદ છે તે અહીંયા જોવા મળી શકે છે. ખાસ કરીને જામનગરમાં પણ વરસાદી માહોલને કારણે અહીંયા ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. મુન્દ્રાના પણ કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી શકે છે. માંડવીમાં વરસાદી માહોલ છે તે છવાયો છે. ઓખા છે, દ્વારકા છે, બેટ દ્વારકા છે, આ તમામ જગ્યાએ અત્યારે અતિ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીધામમાં પણ સારો એવો વરસાદ થઈ શકે છે. ભુજમાં પણ સારો એવો વરસાદ થઈ શકે છે. એટલે કે કહી શકાય કે કચ્છના પણ અલગ અલગ ભાગોમાં નખત્રાણા છે અને ત્યાં પણ સારો એવો વરસાદી માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં જે સિસ્ટમો છે 3 એક સાથે સક્રિય થઈ છે. બંગાળના ઉપસાગરમાં પણ જે સિસ્ટમ સક્રિય થઈ છે ને આગામી જે માર્ગો તે પકડવાની છે, ગુજરાત અને મધ્યપ્રદેશનો માર્ગ જે આ સિસ્ટમે પકડ્યો છે તેને કારણે આ સમગ્ર વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. આગામી 5 દિવસ અમદાવાદ માટે પણ ટફ રહેવાના છે. આગામી 3 દિવસ ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ છે તે થઈ શકે છે. અનેક જગ્યાએ આ પ્રકારની વરસાદી
માહોલની જે સંભાવનાઓ છે તે અહીંયા દર્શાવવામાં આવી રહી છે. લીંબડી ખાતેના આપને દ્રશ્યો બતાવું કે જ્યાં લીંબડીમાં પણ આ પ્રકારનો માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. રાણપુરમાં પણ, બોટાદમાં પણ ખાસ કરીને આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઢડામાં પણ વરસાદી માહોલ છે તે અહીંયા બની રહેવાનો છે. દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. ક્યાંક છૂટો છવાયો પણ વરસાદ છે તે રહી શકે છે. બોરસદમાં પણ વરસાદી માહોલ, વડોદરામાં પણ ખાસ કરીને આ પ્રકારનો માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. વડોદરામાં પણ માહોલ છે વરસાદી તે જોવા મળી શકે છે, પરંતુ ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. સુરત એટલે કે દક્ષિણ ગુજરાતના જે આ તમામ ભાગો છે, બારડોલી છે, નવસારી છે, બિલીમોરા છે, વલસાડ છે, વાપી છે, આ તમામ જગ્યાએ અતિભારે વરસાદની સાથે સાથે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોની જો આપણે વાત કરીએ તો 28 થી 30 તારીખની વચ્ચે પણ વરસાદી માહોલ છે તે અહીંયા યથાવત છે તે જોવા મળવાનો છે. હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે 24 તારીખથી 27 તારીખ સુધીનો જે માહોલ છે તે બની રહેવાનો છે, પરંતુ હવે જેમ જેમ વાતાવરણ છે તે બની રહ્યું છે તેને લઈને જે આગામી સમયમાં પણ વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. હવે આગામી સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં છે તે જોવા મળી શકે છે અને તેને જ લઈને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો માહોલ છે તે સર્જાયો છે. એટલે કે 30 તારીખ સુધી દક્ષિણ ગુજરાતના લોકો માટે ખૂબ જ ભારે છે, કારણ કે અહીંયા અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. અત્યારે જ આપણે અનેક દ્રશ્યો જોઈ ચૂક્યા છીએ કે જ્યાં બિલીમોરામાં, નવસારીમાં ભારે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને તેને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની એવી તમામ સમસ્યાઓ છે તે પણ સર્જાઈ છે. સુરતમાં પણ વરસાદી માહોલ છે તે યથાવત છે. નવસારી છે, બિલીમોરા છે અને વલસાડમાં પણ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જગ્યાએ, અનેક જિલ્લાઓમાં પણ વરસાદ છે તે જોવા મળી શકે છે. ગોંડલ છે, વેરાવળ છે અને રાજકોટમાં પણ આ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી શકે છે. ભાવનગરમાં પણ આ જ પ્રકારનો માહોલ છે તે જોવા મળી શકે છે. ત્યાં પણ મધ્યમ વરસાદની અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ત્યાં પણ વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી શકે છે. એટલે કે આગામી 4-5 દિવસ વરસાદી માહોલ છે તે યથાવત રહેવાનો છે અને ત્યારબાદ વચ્ચે સામાન્ય ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે છે, પરંતુ સપ્ટેમ્બરમાં પણ આ પ્રકારના વરસાદી દ્રશ્યો છે તે આપણને જોવા મળી શકે છે.